રાજ્યમાં આજથી વધશે ઠંડીનું જોર. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. રિમાન્ડ પૂર્ણ થતાં મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે કોર્ટમાં કરાશે રજૂ. અત્યાર સુધીની તપાસમાં મળ્યા છે 360 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો. 100થી વધુ મળી છે ફરિયાદો. આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળશે બેઠક. 67 દરખાસ્તોને લઈને આવશે નિર્ણય. આજે થઈ શકે છે દિલ્હીની ચૂંટણીની તારીખનું એલાન. સૂત્રોનો દાવો, કેન્દ્રીય ચૂંટણી આયોગ કરશે પત્રકાર પરિષદ. સોમવારે ચૂંટણી આયોગે જાહેર કરી ફાઇનલ વોટર લિસ્ટ. બીપીએસસી પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. સીઆઈબી તપાસની કરવામાં આવી છે માંગ.